જિલ્લાના માળિયામાં મગફળી કૌભાંડમાં તપાસની માંગ કરવામાં આવી છે કે જ્યાં માળિયા તાલુકા પંચાયતના સભ્ય પિયુષ પરમારે કલેક્ટર અને ખેતીવાડી અધિકારીની રજૂઆત કરી તેમણે કહ્યું કે ગોડાઉનની સુરક્ષા વધારવામાં આવે, ખરીદીના સીસીટીવી તથા મંડળીઓની માહિતી જાહેર કરાય. જો 2 દિવસમાં તપાસ નહીં થાય તો તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. થાન મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં માળિયાની મગફળી હોવાની શંકા તેમણે વ્યક્ત કરી છે. સાથે તેમણે માંગ કરી છે કે થાનગઢમાં ગોડાઉનમાં આગની પણ માહિતી મંગાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે 5 થી વધુ ટ્રક ચાલકોએ મગફળીની હેરફેર કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ગોડાઉનમાં મગફળી લઈ જનાર ટ્રક ચાલકો સામે આવતા મામલો ઉજાગર થયો છે. યાર્ડમાં ખરીદેલી મગફળી જે છે એ બહાર વેચીને નબળી ગુણવત્તાવાળી મગફળી ગોડાઉનમાં ભરી છે. એટલે હાલ ગોડાઉન જિલ્લા હસ્તક નથી, એટલે એ બાબતે અમારે ઉપર જ આને મોકલવાની થાય. કાલે અમે ગળુ ખાતે જલધાર ગોડાઉનમાં ગયેલા હતા. ત્યાં ગોડાઉનમાં અમને શંકા મળેલી હતી કે આ ગોડાઉનમાં જે મગફળી ભરી છે એ રાજસ્થાનથી લાવીને નાખવામાં આવી છે. જે ટ્રક ડ્રાઈવરો તેના સાક્ષીઓ પણ સાથે હતા. આજે એ બાબતે કલેક્ટરશ્રી અને ખેતીવાડી વિભાગને બંનેને આવેદનપત્ર આપ્યું છે. જુનાગઢ જિલ્લામાં કુલ જેટલી ખરીદી થઈ છે તેમાંથી 70% જી 37 નામની મગફળી ગોડાઉનમાં ભરી દેવામાં આવી છે. જ્યારે જુનાગઢ જિલ્લામાં સૌથી વધારે જી 20 નું વાવેતર થયેલું છે. માત્ર 5 થી 10% જી 37 વાપરવામાં આવી છે. જ્યારે જુનાગઢની માટી છે એ કાળી છે અને ગોડાઉનમાં જે મગફળી પડી છે એ લાલ અને સફેદ કલરની માટીવાળી છે, જે રાજસ્થાનથી આયાત કરીને લાવવામાં આવી છે.